જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મારા વ્યુઅર્સ? સ્વાગત છે તમારી પોતાની ચેનલ મારું ભાવનગર મારી વાતમાં. મારું નામ છે હાર્દિક જોશી. લગભગ યુટ્યુબ બનાવ્યા એને 6 મહિના લગભગ થઈ ગયા છે. પરફેક્ટ ટાઈમ મને યાદ નથી, પણ એટલીસ્ટ 6 મહિના તો થઈ જ ગયા હોય કદાચ. એટલે પહેલાં તો 121 વિડીયો મૂક્યા છે. પહેલાં ખબર નહોતી કે શું કરવું શું નહીં, અને દરેક યુટ્યુબરને જોઈએ એટલે કંઈક નવી નવી સલાહ આપે છે, આપણને ખબર જ ન હોય, ટપ્પો જ ન પડે, એટલે આપણે એને અનુસરવાનું મૂકી દીધું. પહેલાં ફ્લોમાં તો બધા વિડીયો બનાવવા માંડ્યા, રસ્તા જતો હોય ના કરતો હોય, જૂના વિડીયોને બધું. હવે મેઇન મુદ્દો એ છે કે બનાવવું શું. હવે અત્યારે બપોર છે, આ જો તડકો ફૂલ છે, રસ્તા પર નીકળી તો જવાય નહીં, લૂ લાગી જાય. એટલે હવે વિચાર કરું શું બનાવું. તો વિચાર એવો કે મારે તમને બધાને એક વાત પૂછવીશ, અને મને એનો સાચો જવાબ જોવે છે. તો રિક્વેસ્ટ છે કે તમે સાચો જવાબ આપજો જો ખબર હોય તો. હવે જો આ છે વેલ, જે મની વેલ કહેવાય ને, એ મની વેલ. પહેલાં અમારે હતી જ, તે બહુ મોટી થઈ હતી, પણ ગાય છે ને એ ચાવી ગઈ, એટલે મની વેલ પતી ગઈ. આ નવી મની વેલ લાવ્યો ને એને લગભગ ઓછામાં ઓછા 8 મહિના થઈ ગયા. હવે અહીંયા મેં મૂકી જો આ જગ્યા ઉપર, બરાબર. અહીંયા પાણી પાઉં છું, તડકો નથી આવતો, જોકે પાણી ફૂલ પાઉં છું, બરાબર. બે દિવસે એકવાર પાણી પાઉં છું, છાંટું છું. તો મની વેલ જ્યારે આવી ને ત્યારે નાની એવી હતી, હવે આ મોટી થઈ ગઈ છે, જો આટલી થઈ છે મોટી, બરાબર. તો મારો સવાલ એવો છે કે હજી મોટી થવી જોઈએ, પણ આ થતી નથી, ખબર નહીં કેમ. હવે એનું કારણ કાંઈ ખબર નથી. માટી એવી આવી ગઈ હોવી જોઈએ, કાં મિસ્ટેક મારી થઈ ગઈ હોવી જોઈએ. આ હવે એનું છે ને એ જાળી, તમે કહેજો, મને નથી ખબર. અમે લાવ્યા હતા તો આ પાંદડા જુઓ તમે, હા સુકાઈ ગયા. આ જ લીલા છે, આ હજી ઉપર છે, અને હજી ઉગી છે જુઓ. અને આ માટી છે એ બધી માટી હરખી જ છે, એટલે આ માટી છે ને એ કુંડાની જ છે, લાવ્યા અત્યારે, બરાબર. પછી આ છે વિદ્યા. આપણે નાનપણમાં હતા ત્યારે વિદ્યા છે ને ચોપડીમાં રાખતા, એટલે વિદ્યા આવે. એનું ઝાડ છે, લીલું હતું પણ અત્યારે હાવ ઉકાઈ ગયું છે. પાણી પાવશું છતાંય ઉકાઈ ગયું છે, ખબર નહીં કેમ. અને આ ઝાડની તો દશા હાવ બી ગઈ. આ દેખાતું જ નથી એનું ઝાડ છે એમ. એટલે જુઓ તમે, આ 4 કુંડા હું લાવ્યો હતો ત્યારે બહુ મસ્ત હતા, અત્યારે એની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે. બિચારા ટૂંકમાં મરવાના વાકે જીવી રહ્યા. કહેવાય ને કે છોડ છે એ સજીવન હોય. તો મને એમાં ખબર પડતી નથી. તમને જો કોઈ ફૂલ છોડના જાણકાર હોય ને તો મને એટલીસ્ટ કહો તો ખરી કે આમાં શું કરવું, કે નવા કુંડા લાવવા મારે, બરાબર. અને આ છે ને બણી ચણની છે. મારા પપ્પા રોજ કબૂતરના ચણ નાખવા જાય છે, બરાબર. એને મારો છોકરો કે મારી છોકરી. આ 4 છે ને એ વૃક્ષ, આ કુંડાને હું જોઉં ને મારો જીવ બળીને ખાક થઈ જાય છે. ખરેખર બહુ દુઃખ લાગે છે યાર, બહુ, કેમ આમ થયું. હવે તમારું સજેશન મને આપજો કે આ કુંડા અહીંયા બરાબર છે કે તડકો થોડો લાગવો જોઈએ. આ જુઓ તમે, પહેલેથી બતાવું તમને. આ જો હાવ સુકાઈ ગયા છે, આ લીલા છે, આ તો હાવ ગયા, અને આ તો હાવ ગયા. એટલે અહીંયા મારી જગ્યાએ પડ્યા છે, અહીંયા તડકો આવતો નથી, પાણી પાવશું તડકો નથી આવતો. હવે એક આ કુંડું હતું, એ જુઓ તમે, હાવ આની ડાળી ખાલી વહી ગઈ છે, આમાં કંઈ પાણી પાતો નથી. પછી એક આ છે તુલસીમાં. એ તુલસીમાં તો હાવ વહી ગયા, જો હાવ વહી ગયા, દેખાય. અને આ કુંડામાં હું પાતો નથી પાણી, બરાબર. આ ખોટા છે, આર્ટિફિશિયલ છે ફૂલ, પણ સારા લાગે છે. આ છે એ હેનું ઝાડ છે, તમને બધાને ખબર છે હેનું છે. તો આ શું કહેવાય એને, આ ભૂલાઈ ગયું યાર, શું કહેવાય એને, આસોપાલવ, ના આસોપાલવ નહીં, કા આને શું કહેવાય, આ શું કહેવાય એને, ભૂલાઈ જાય. ભગવાન, તમને ખબર હોય તો કહેજો, આને શું કહેવાય. આ જે છે એને, એટલે એ મને નામ ભૈયા છે પણ ઓઠે નથી. હવે એની સામે આ કુંડા જુઓ, દેખાય. આ કુંડા અમારા સામેના ઘરના છે, આ કુંડા, બરાબર. અને સામે છે એ કુંડા એ જુઓ, અહીંયા છે ને જે આ કુંડા, એ તુલસીમાં જ લાગે છે મને તો. એ કેવા ભરચક છે. તો મને એ ખબર નથી પડતી કે મારી ભૂલ શું થઈ. તડકો નથી આવતો એટલે આવું છે, પાણી વધારે પીવાઈ જતું હશે, કે રેગ્યુલર પાણી પાવાનું છે. આ મને બહુ દુઃખ થાય છે યાર. આ લાવ્યો હતો ને ત્યારે બહુ મસ્ત હતા, પણ હવે આવું છે તો કોઈને ખબર હોય તો કહેજો.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.